સાબર ડેરીના મુદ્દાએ હાલ આખા ગુજરાતમાં ઘમાસાણ મચાવી દીધી છે અને જ્યારથી પશુપાલક અશોકભાઈના મોત થયાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે। વિપક્ષી નેતાઓ અશોકભાઈના મોતને શહીદી ગણાવી રહ્યા છે અને આ મુદ્દાને લઈને ખૂબ આક્રમક દેખાઈ રહ્યા છે। આપના નેતાઓએ આ મુદ્દાને લઈને ખૂબ આક્રમકતા સાથે અમુક સવાલો કર્યા છે, અમુક માંગણીઓ પણ કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીની બહાર પશુપાલકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત 1000 લોકો સામે FIR નોંધવામાં આવી છે। તમે જરા વિચાર કરો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હશે જ્યારે પોલીસે 1000 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। આમ તો આ 1000 લોકોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય, રાજકીય આગેવાનો, પશુપાલકો સહિત ઘણા લોકો છે, પણ આ હજારોના ટોળામાંનું એક નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે, જે છે અશોકભાઈ ચૌધરીનું। વિરોધ પ્રદર્શન બાદ ઘરે જતી વખતે અશોકભાઈને છાતીમાં દુખાવો થયો અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મૃતક અશોકભાઈના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે અમુક માંગણીઓ કરી છે। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। ગતરોજ સાબર ડેરીમાં જે બધા પશુપાલકો એક ન્યાય માંગવા માટે, પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે ગયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે માંગણી કરવા સાબર ડેરીએ ભેગા થયા હતા। એમાં એવી સ્થિતિ કરીને ઉભી રાખી ભાજપના રાજમાં ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસ છોડવામાં આવ્યા। એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે, પશુપાલક છે સાહેબ, ખૂબ જ દુઃખ થાય, એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી। એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી, અમે તો સાંત્વના પાઠવી છે, પણ આ સિસ્ટમનો વાંક છે। જે રીતે પરિવારના સદસ્યો બીજા મિત્રો કહે છે પ્રમાણે ટીયર ગેસ પણ જે છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા, પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગૂંગળામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલા એમનું મૃત્યુ થયું। આ એક માનવ વધ થયો છે। ગરીબોને ક્યાં સુધી મારતા રહેશું? પશુપાલકો, ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે, બહુ સામાન્ય હોય છે। ત્યારે આ ખૂબ જ દુઃખદ છે। આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં, આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે। હું સરકાર પાસે પણ માંગણી કરું છું કે આમના પરિવારને, કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને 42-43 વર્ષની ઉંમર હતી, કમાવાની ઉંમર હતી, એ બે છેડા ભેગા કરવા માટે અહીંયા ને મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા, એમને 1 કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને 1 કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે। અને આજે મેં એમને પણ કહ્યું છે કે અમારા તરફથી ખેડૂત માલધારીના દીકરા તરીકે, પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ, ખેડૂત માળું માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, કારણ કે સામી FIR પોલીસ આમની ઉપર કરી છે બધા ઉપર। ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે, નેતાઓ છે, એમની ઉપર પણ FIR કરવાની હોય, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તો અમને કહેજો। અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને, અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માંગવા માટે મરવું ના પડે, એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમની પાસે માંગ કરીએ છીએ। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના સાગર રબારીએ પણ અમુક સવાલો ઉઠાવ્યા છે। સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરી, જે આ ડેરીના મૂળ માલિકો છે એવા પશુપાલકો, દૂધ ઉત્પાદકો, એમના લૂંટાઈ રહેલા પરસેવાના પૈસાને હિસાબ માંગવા માટે સાબર ડેરીએ ગયા। ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને બચાવવા માટે પોલીસે હાથો બનીને આ ખેડૂતો પર નિર્મમ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા। હમણાં મળતા સમાચારો પ્રમાણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત શહીદ થયા છે આ લાઠીચાર્જ, ટીયર ગેસ અને એ આખી સમગ્ર ઘટના દરમિયાન એમને જે ઈજાઓ થઈ એને કારણે। અશોકભાઈ ચૌધરીની આ શહીદી એળે નહીં જાય। આમ આદમી પાર્ટી ગુજરાત આ પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લાના તમામ આ પશુપાલક, દૂધ ઉત્પાદકોના
પ્રત્યે સહાનુભૂતિ રાખતા નાગરિકોને સાથે લઈને, તમામ લોકોને સાથે લઈને, એમાં ધાર્મિક આગેવાનોને પણ આમંત્રણ આપીશું, રાજકીય આગેવાનોને આમંત્રણ આપીશું, સામાજિક આગેવાનોને આમંત્રણ આપીશું. આ બધાને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત હવે સાબર ડેરીના પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં રોડ ઉપર આવશે. અમારી વિનંતી છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી પોતાની સૂઈ ગયેલી સંવેદનાને જગાડે, ઢંઢોળે અને એમનામાં શરમ અને સંવેદનાનો છાંટો હોય તો આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે, આની સ્વતંત્ર ન્યાયિક તપાસ થાય અને એ પરિવારને કમસે કમ 10 લાખ રૂપિયાના વળતરની તાત્કાલિક જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સજા થાય એની કાળજી કરે. જો આમાં ભાજપના ટોપના નેતાઓ નથી સંડોવાયેલા, કમલમનો આ ભ્રષ્ટાચારમાં ભાગ નથી, તો આ અધિકારીઓ તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ, એમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. જો 3 દિવસમાં સરકાર આવી કોઈ જાહેરાત નથી કરતી તો આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે, અહિંસક સંઘર્ષ કરશે. પશુપાલકોનું, દૂધ ઉત્પાદકોનો લૂંટાયેલો પરસેવાનો પૈસો જ્યાં સુધી એમના ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી અમે જપીને બેસવાના નથી. સાથે સાથે જો સરકાર પગલાં નથી ભરતી તો કાનૂની રાહે એવા તમામ પગલાં ભરીશું. એ આમ આદમી પાર્ટી વતી અને હું વ્યક્તિગત સાગર રબારી આ પશુપાલક, દૂધ ઉત્પાદક આંદોલનકારીઓને ખાતરી આપું છું કે ઊંચામાં ઊંચી દેશની કોર્ટમાં જઈને પણ આ અધિકારીઓને સજા થાય અને થાય ત્યાં સુધી અમે જંપવાના નથી. આ હાથો બનતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે, હવે એમની વર્દી કોઈના હાથા બનવામાં સલામત નહીં રહેવા દઈએ. જરૂર પડે તમારા પરિવારના પેટ પર પાટું મારતા અમે અચકાવાના નથી. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા, એટલે જોઈએ કે હવે ત્યાંથી શું નિર્ણય લેવામાં આવે છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.